હેલો સ્ટુડન્ટ, આપણે આગળ ચાલુ કરીએ છીએ ક્લાસ 12 ચેપ્ટર નંબર 2 છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. એના આપણે એમસીક્યુ જે આપણે સોલ્વ કરવાના છે કે જેને આપણે એકદમ સરળતાથી ઓછા સમયમાં એને સોલ્વ કરી શકીએ. તો એના માટે એક સારામાં સારું ઉદાહરણ લઈએ છીએ. બહુ બેઝિક એક ક્વેશ્ચન છે. ક્વેશ્ચન આ રીતનું છે કે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન મારે શોધવું છે કે એક બિંદુવત વિદ્યુતભાર છે, અમુક અંતરે એનું સ્થિતિમાન કેટલું હશે. તો પ્રશ્ન આ રીતે છે: હવામાં રાખેલા 4 × 10⁻⁷ કુલમના એક બિંદુવત વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. એટલે કે ધન વીજભાર છે, 9 સેન્ટીમીટરના અંતરે બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન કેટલું હશે. તો એના માટે જો ફોર્મ્યુલા અહીંયા આપણી પાસે આ છે, P = KQ/R છે. તો કહીશું P proportional to 1/R. કેમ? કારણ કે K અને Q બંને કેવા હશે? કોન્સ્ટન્ટ હશે. બદલાય થશું, અંતર બદલાય. તો વિદ્યુતભારનું મૂલ્ય આપણે મૂકી દીધું, અંતરનું મૂલ્ય સેન્ટીમીટરમાં છે, મીટરમાં કન્વર્ટ કરવું ફરજિયાત છે. કુલમ્બ અચળાંક વેલ્યુ આપણને ખબર છે. આ બધું આપણે જો આ તમને MCQ માં એટલા માટે આપેલો છે કે અહીંયા ગણતરી કરવા માટે તમારે કેલ્સીની જરૂર પડે નહીં. તો 9 અને 9 કેન્સલ, 4 × 10⁻⁹ - 7 +2 / 10⁻² થશે. ઉપર જશે એટલે +2, તો +2 ને +2 +4, તો 4 × 10⁴ હોય. આન્સર આપણને મળી જાય છે. પરંતુ જો આપણે JEE અને નીટના જો પોઈન્ટ ઓફ વ્યૂ થી જોઈએ તો અહીંયા તમને ધન વીજભારના બદલે ઋણ વીજભાર આપ્યો હતો, તો તમારે જવાબ માઇનસમાં લખવો પડે. કેમ? કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, તો વિદ્યુતભારની નિશાની ધ્યાનમાં રાખવી જરૂરી છે. ઓકે, થેન્ક યુ.